આજે અમારા હડતાલનો બીજો દિવસ છે। અમને સરકાર તરફ આવી છું અને આ હડતાલ એટલા માટે છે કે સરકારશ્રીએ મોબાઈલ આપ્યા નથી, છતાં ઓનલાઈન કામગીરી અને એમાં એવીપી એપ અને એવીટી એપ અને FRS આ એટલું બધું અઘરું કામ છે, આંગણવાડી બહેનોને થતું જ નથી। અને FRSમાં આમ આખો કરો, આ કરો, તે કરો, આમ બહેનોને વારંવાર સતત પ્રયત્ન કરવા છતાં કામગીરી થતી નથી। તો ઉપર લેવલે પણ સમજવું જોઈએ કે કામગીરી ના થતી હોય તો કેવી રીતે કરવી। તો આ બહેનો અમારી બહુ ત્રાહિમામ, ખરેખર ત્રાહિમામ હતી। બીજું કે સરકારશ્રીએ બજેટ જાહેર કર્યું, બજેટમાં અમારી આંગણવાડીની બહેનોને 1128 કરોડની જે ગ્રાન્ટ ફાળવી, એ ગ્રાન્ટમાં મગની મરી નથી પાડ્યું। તો આ ગ્રાન્ટ આંગણવાડી વર્કરને શું મળવાનું, હેલ્પર બેનને શું મળવાનું? તો આ પણ એક ખરેખર નાઇન્સાફી છે। એમને ચોખવટપૂર્વક કહેવું જોઈએ, ખાલી આમ લોલીપોપ ના આપવું જોઈએ। અને આંગણવાડીની બહેનોનું માનદ વેતન છે તો સામે માનદ સેવા હોવી જોઈએ। આ મારીને જે બનાવી રહ્યા છે અમને એ ના થવું જોઈએ। વારંવાર અમને જે માનસિક ટોર્ચર એટલું બધું આપવામાં આવે છે કે બહેનો આજે મારા બોલાવાથી કે એમના રાજી ખુશીથી અહીં બેસવા તૈયાર નથી। આ બહેનો માનસિક ત્રાસથી અહીં બેઠી છે ને આટલી ભેગી રહી છે। તો સરકારશ્રીએ પણ સમજવું જોઈએ અને ભાર હળવો કરવો જોઈએ। માનદ વેતન સરકારી કર્મચારી થાય ત્યારે તમે કામની જવાબદારી આપજો, બહેનો હરખથી કરશે। પણ અત્યારે માનદ વેતનમાં પરિવાર સાથે પણ ના રહીને આટલું બધું કામ કરવું એ બહુ અઘરી બાબત છે। માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે જો અમારા પ્રશ્નો હલ નહીં થાય તો આગામી અમે બરાબરનું જે આંદોલન કરીશું એમાં કદાચ આપણી સરકારને પણ અસર થશે। અમારી તમામ આંગણવાડીની વર્કરો ચૂંટણીનો જ બહિષ્કાર કરશે। તો સરકાર પણ સમજવું જોઈએ કે આટલા વોટ અને આટલા એક વિસ્તાર કોઈ એવો એરિયા ના રહી જતો હોય કે આંગણવાડીના કવરમાં ના હોય। તો સરકારે આ બાબતની સમજ રાખી અને સરકારે આંગણવાડીને ન્યાય આપવો જોઈએ। બિન ડ્રેસમાં બહેનોએ બહુ સેવા આપી છે, સરકારના બહુ મેળા અને બહુ સફળ ઉત્સાહો કર્યા છે। તો એમાં બહુ પિક્ચર બાકી માંગ સાથે તમે ધરણા ઉપર બેઠા છો અને આગળની રણનીતિ શું? અમારી રણનીતિ અચોક્કસ મુદતની હડતાલ છે। $10,000 में दम नहीं, 24,000 से कम नहीं। 10